અહીં વિદ્યાર્થી મિત્ર છેલ્લા પ્રવૃત્તિ આપેલી છે. મારું મન થયું કે લાવ પ્રવૃત્તિ કરાવી દઈએ, તો જોઈએ ચલો શું કહે છે. આમ પ્રવૃત્તિ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એ એમના માટે સારી છે. એમને જાતે એની પાછળ જવાબ તો નહીં આપ્યા હોય આના, પણ તમે આમ શીખો તો બહુ મજા આવશે. ચલો આપણે ટ્રાય મારીએ છીએ. જુદા જુદા 5 ખૂણાઓ બનાવો. કોણ માપકની મદદથી ખૂણાના માપ શોધો. આ માપ પરથી ખૂણાનો પ્રકાર કયો છે તે નક્કી કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફૂટપટ્ટી લઈ લઉં છું અને હું તમારી સામે જ ખૂણા બનાવું છું. જે થાય ઈચ્છા એ આપણે બનાવી દઈએ છીએ. ઓકે, આ એક ખૂણો બનાવ્યો. ચલો આ બીજો બનાવી દઉં છું. આ ત્રીજો બનાવું છું. આ ચોથો બનાવું છું. તમારી સામે જ દોરું છું. તમારે આ જ દોરવા એવું જરૂરી નથી, પણ આ તો તમને સમજ પડે. અને પાંચમો થોડો ઉલટો દોરીએ. ચલો, આ મજા આવશે. જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એના માટે બેસ્ટ છે. તો કેટલા કીધા છે? 5 ખૂણા બનાવ્યા છે. તો આપણે એક નંબરે આપી દઈએ. 1, આને 2 આપીએ. આ ખૂણો છે તો અહીં આપવું ચાલશે. 3 આપી દઉં. આને 4 આપી દઈએ અને આને 5 આપી દઈએ. ઓકે, ચલો શું કહે છે? કોણ માપકની મદદથી ખૂણા. અમારી પાસે કોણ માપક તો પડ્યું તો હતું વિદ્યાર્થી. હા, પડ્યું છે. ચલો સરસ. 1 મિનિટ હું બાજુમાંથી લઈ લઉં. થોડી 2 મિનિટની વાર લાગશે. 1 મિનિટ આવતું નથી. હા, આવી ગયું. ચલો ઓકે. હવે ખૂણો શોધવો છે ને વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે શોધાય? હવે શું કહે છે? કોણ માપકની મદદથી ખૂણાનો માપ શોધો. શોધવાનું કહ્યું છે તો આપણે શોધી પણ દઈએ. તો આ ખૂણો, આ લીટી છે એ અહીં મૂકી દેવાની. અહીં વચ્ચોવચ્ચ એરો આવવો જોઈએ. બરાબર છે? એ અહીં છે. તો અહીં 0 પર એરો આવી ગયો છે. તો 0, 10, 20 અને આ 30 છે તો 30 અંશનો ખૂણો થયો. તો 30 અંશનો ખૂણો હોય તો પહેલો કયો થાય? લઘુકોણ થાય. તો અહીં હું લખી દઉં છું લઘુકોણ. બહુ મજા આવે આવી પ્રવૃત્તિ કરીએ તો. ચલો બીજો જોઈ લઈએ. બીજો માપીએ તો લીટી ઉપર લીટી આવે અને આ વસ્તુ છે અહીં વચ્ચેનો હોલ છે એ અહીં મૂકી દેવાનું છે. હવે જોઈએ, જો 10, 20, 30, 40, 50 અને 60 ઉપર છે તો આ આવશે 60 ઉપર છે. હું 90 કરતાં નાનો છે એટલે બીજો લઘુકોણ થયો. ચલો આ માપી દઈએ. આને ફેરવવું પડશે એમ કે લીટી ઉપર લીટી લેવી પડશે ને. હવે આ લીટી અહીંથી લઈ લઈએ અને આ એરો છે અહીં મૂકીએ. તો ચલો એ અહીં મૂકી દઈએ. હવે અહીં આપણે લીટી અડાડી છે એટલે અહીં 0 લેવાના. 0 અહીંથી લેવાના. બરાબર? 0, 0, 10, 20, 30, 40, 50 આ લાઈન લેવાની છે. ઉભારો તમને દેખાવું જોઈએ, પાછું મહત્વનું છે. તો અહીં તમે જુઓ તો અહીં 130થી ઉપર છે. 130 અહીં દેખાય છે ને? 1 મિનિટ. હા, 130 અને 140ની વચ્ચે લીટી જાય છે. બરાબર? વચ્ચેથી થોડી ઓછી એટલે 130 અને 140ની વચ્ચે આટલા આવે તો 135 કહેવાય, પણ એનાથી ઓછી છે એટલે 133 જેવું રાખું છું. તો આ ખૂણો છે 133. હવે આપણને ખબર છે 90થી વધુ હોય તો અહીંને શું કહીશું? ગુરુકોણ કહીશું. આ તો તમે માપ્યા વગર કહી દેશો સાહેબ 90 અંશનો ખૂણો છે, એટલે કંઈ માપવાની જરૂર નથી. આને કાટકોણ કહીશું. અને આ થોડો ઉલટો દોર્યો છે, તમને થોડી ભૂલ પડે એના માટે દોર્યો છે, પણ અહીં ચલો મૂકી દઈએ છીએ. દેખાય છે ને તમને? ઓકે, આ લીટી ઉપર લીટી મેં લઈ લીધી છે અને આ લીટી આવી ગઈ છે. આટલા આવે છે તો જુઓ, અહીંથી 0, 10, 20, 20 અને આ લીટી થોડી લંબાવે એટલે 20 અને 30ની વચ્ચે એટલે 25 અંશ થશે. અને 25 અંશ એટલે આપણને બધાને ખબર છે 25 અંશ એટલે શું કહેવાય? લઘુકોણ થશે. તો આ રીતે તમારે કરવાનું છે. ઓકે, જો સરસ મજાની પ્રવૃત્તિ થઈ ગઈ છે. ચલો બીજી તમને સમજાવી દઈએ. સમાંતર હોય તેવી 2 રેખાઓ દોરો. તો અહીં રેખાઓ દોરી દઈએ. ચલો, તેની એક છેદિકા દોરો. તો આ છેદિકા દોરી. હવે બનતા બધા જ ખૂણાના માપો, બધા જ ખૂણાઓ માપો. તે પરથી નક્કી કરો કે અનુકોણના માપ સરખા હોય છે યુગ્મ. બધા માપવાના છે. તો ચલો આપણે બધું માપતા નથી પણ અંદાજ મારી દઈએ છીએ. અહીંથી આ લીટી આવી. આ લીટી ક્યાં જાય છે? તમે અહીં જુઓ તો એ આટલા જાય છે અહીંયા ઉપર. 1 મિનિટ. 0, 10, 20, 30, 40, 50, 60, 70 70ના ઉપર છે એટલે 72 જેવું છે. આ બંને ખૂણા આપણને ખબર છે આ 72 છે. તો આ ખૂણો કેટલાનો થશે? તો 180. આ બંને પૂરક કોણ છે એટલે આ ખૂણો કેટલાનો થાય? તો 180માંથી 72 બાદ કરવાના છે. તો 180 ઓછા 72 એટલાનો જ હોય. 7 અને 10. 10માંથી 2 જાય એટલે 8. 7માં 108નો થાય. બરાબર? અને ચલો માપવું હોય તો મપાઈ દઈએ તમને. ચલો આ લીટી છે અહીં મૂકું છું. ઓકે, આ બાજુ 0થી લેવાના. તો આ 0, 10, 20 કેટલા જાય છે તમે જુઓ ને? તો આ લીટી છે એ અહીં જાય છે. જુઓ, એ 100 અને 110ની વચ્ચે, 110ની એકદમ નજીક છે એટલે 108 થઈ ગયા છે. ઓકે, હવે આપણને ખબર છે આ બંને અભિકોણો એટલે આ 72 થશે
આ 108 છે એટલે આ પણ 108 થશે, આ 108 છે એટલે આનું કોણ થશે 108, આ 72 છે તો આનું અનુકોણ આ થશે, 72નો આ અનુકોણ થશે 108નો આ થશે. હવે શું કહે છે અનુકોણના માપ સરખા હોય છે. જો 108 108 72 72 72 108 108 તો અનુકોણના માપ સરખા હોય છે તો ખરું છે. યુગ્મકોણના માપ સરખા હોય છે તો યુગ્મકોણ આ ઝેડ એટલે યુગ્મકોણ કહેવાય. તો 72 72 યુગ્મકોણ 108 108 તો એ પણ સરખા છે. છેદિકાની એક જ બાજુના બે અંતઃકોણો પૂરક હોય છે તો આ રે અંતઃકોણ કહેવાય 108 અને 72 એટલે બંનેનો સરવાળો 180 થાય એટલે પૂરક થયા. આ 72 અને 108 એ પણ 180 પૂરક થાય તો આ પણ સાચું છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આવા તમે પ્રશ્નો સોલ્વ કરશો તો સારું રહેશે.